વડોદરામાં વોર્ડ નંબર 8માં ભાજપના દ્વિચરિત્ર સામે ઉગ્ર આક્રોશ જોવા મળ્યો છે. ચૂંટણી દરમિયાન પક્ષપાતી વર્તનના આક્ષેપો ઉઠ્યા. વિરોધ પક્ષ ઉમેદવાર સ્વેજલ વ્યાસે કર્યો છે આક્ષેપ. છેલ્લા 24 કલાકમાં તમામ બેનર અને હોર્ડિંગ્સ હટાવાયા. ભાજપના હોર્ડિંગ્સ અન્ય વિસ્તારોમાં યથાવત હોવાનો દાવો. નિયમો માત્ર વિરોધીઓને દબાવવા માટે તે સવાલ છે. ચૂંટણી આયોગ પાસે નિષ્પક્ષ કાર્યવાહી કરવાની માંગ. ન્યાય નહીં તો મત નહીંના નારા સાથે માહોલ ગરમાયો છે. નમસ્કાર વડોદરા. આ જુઓ અજબ ગજબ ભારતીય જનતા પાર્ટીની માયા મોહ માયા. એ બેનર મારે તો ચાલે, સ્વિજલ વ્યાસ બેનર ના મારવા જોઈએ. એ કરે બધું જ ચાલે, સ્વિજલ વ્યાસ કશું ના કરવો જોઈએ. સ્વિજલ વ્યાસના નામથી આખું વોર્ડ નંબર 8 ખાસ કરીને એક ધારાસભ્ય એવો બોખલાયો છે કે એને ખબર જ નથી પડતી કે એમના લોકો નિયમ તોડે છે કે હું નિયમ તોડું છું. એ લોકોના બેનર લાગે છે એઝિટીસ લાગેલા છે, પણ મારા બેનર 50 બેનર 24 કલાકમાં ઉતારી દીધા. આ ગભરાહટ અને આ જે એમનું વર્તન છે એ જોતા જ વડોદરા શહેરની જનતાને ખબર પડી જતી હશે કે પાર્ટી ગભરાઈ ગઈ છે. બધી જ રીતેથી બધી જ સામ દામ દંડભેદ બધું કરી ચૂકી છે અને હવે સ્વિજલ વ્યાસના નામથી ડર લાગે છે. સ્વિજલ વ્યાસના ફોટા જોઈને બીક લાગે છે. એટલા બધા ગભરાઈ ગયા છે કે આચાર સંહિતામાં એ લોકો બેનર મારે ચાલે, સ્વિજલ વ્યાસના બેનર ના હોવા જોઈએ.